બાપુ, તમે આમ આદમી પાર્ટીની અંદર એ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે તમે કોંગ્રેસની સામે એ આક્રમક અંદાજની અંદર તમે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તો હવે એ જ કરશનદાસ બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીની તમામ વાતો ઉઘાડી પાડશે કે જે ગુજરાતની જનતાને બહોળાવવાની અથવા ગુજરાતની જનતાને એ ભોળી અને એ તેમની તરફ ખેંચવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રમાણે? નહીં, ખેંચવા કરતા મેઇન વસ્તુ વાસ્તવિકતા છે કે એક બાજુ ખૂબ સરસ પરિવારને લઈને જવાય એવો બગીચો છે કે જ્યાં આખા હેપીનેસ મળે એમ છે ને, એક બાજુ કોબરા છે. આપણે લોકોને ઓપ્શન આપવાના છે કે હવે તમારે કઈ બાજુ જવું એ તો લોકશાહીમાં બાપ તો લોકો છે એ નક્કી કરશે. પણ તમે જે વિસાવદર વાળી વાત કરી તો હું કૃષ્ણને ખૂબ માનું છું, ગીતાજીને ખૂબ ફોલો કરું છું. જે તે સમયે હું ઓન પેપર પાર્ટીમાં હતો અને કોઈ પણ પરિવાર હોય કે પાર્ટીમાં હોય 19-20 હોય, પણ જે તે સમયે મારું એક કર્મ હતું, મારો એ ધર્મ હતો અને એ ધર્મ મેં ખૂબ તાકાતથી નિભાવ્યો. એનું આખું ગુજરાત સાક્ષી છે. જી. અચ્છા બાપુ, આવનારા સમયની અંદર તમે કોંગ્રેસ પાર્ટીની અંદર આજે જોડાઈ રહ્યા છો, તો આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાવતી વખતે કયા કયા કોંગ્રેસના નેતાઓ સાથે તમારે વાતચીત થઈ છે? કોની સાથે વાતચીત થઈ? કેટલા નેતાઓની હાજરીની અંદર કરશનદાસ બાપુ ભાદરકા આજે કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યા છે? જી, મારે પ્રાથમિક વાત માનો કે આપણે પ્રોટોકોલ પ્રમાણે જે અત્યારે અમિત ચાવડા સર અત્યારે પ્રદેશ પ્રમુખ છે, તો એમની સાથે મારે મીટિંગ થઈ. વાસનિક જે આપણા ઇન્ચાર્જ છે એમની સાથે, એ તો મેં ફોટો મેં ખુદે વાયરલ કરેલો છે. બરાબર. હવે એ બધું મેં આખી વાત કરી કે ભાઈ લોકશાહીના સિપાહી તરીકે આ રીતની આપણી ગણતરી છે. ત્યાર પછી તો કારણ કે મેં એનએસયુઆઈ વખતથી વર્ષો સુધી કોંગ્રેસમાં અનેક સ્ટેટમાં કામ કરેલું છે, ખાલી ગુજરાતમાં નહીં, રાહુલજીની ટીમમાં રહીને. પછી તો મેં ઘણા બધા માનો કે પુંજાભાઈ વંશ હોય, મારા જૂના મિત્ર મનીષભાઈ દોશી હોય, ઘણા બધા આગેવાનો જે સિનિયર આગેવાનો છે એ બધાને મેં સામેથી શુભેચ્છા લેવા માટે કોલ કર્યો હતો કે ભાઈ હું ફરીથી લોકશાહીની સાચી રક્ષક પાર્ટીમાં આવી રહ્યો છું, તો શુભેચ્છા માટે મારે ઘણા બધા સાથે વાત થઈ. અચ્છા બાપુ, એક મેસેજ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફરતો થઈ રહ્યો છે કે કરશનદાસ બાપુ ભાદરકા ફરી એક વખત ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહ્યા છે ને એટલા જ માટે કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યા છે. જી, પાર્ટીનો ઓર્ડર માથા બરાબર રહેશે. હા. અને પાર્ટી જે ઓર્ડર આપશે એ જવાબદારી ખૂબ તાકાતથી હું નિભાવીશ અને હું જે તાકાતથી નિભાવું છું એનું સાક્ષી પણ આખું ગુજરાત છે. અચ્છા, કરશનદાસ બાપુ ભાદરકા આવનારા સમયની આવતી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે ખરા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરશન બાપુ ભાદરકા નહીં લડે.